ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા પાત્રા। અને આ પાત્રા જે છે તે આપણે એકદમ સરળ રીતે જ બનાવીશું। અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। તો ચાલો બનાવીએ ટેસ્ટી એવા પાત્રા। તો તેના માટે સૌપ્રથમ મેં અહીં 2 ચમચી જેટલી આમલી લીધી છે। અને આમલીને આપણે આ રીતે થોડું પાણી ઉમેરીને 5 થી 10 મિનિટ માટે આમલીને સૌપ્રથમ આપણે ઉકાળી લેશું। તો અહીં પાણી ઉમેરીને આમલીને સૌપ્રથમ 5 થી 10 મિનિટ માટે ઉકળવા માટે મેં મૂકી દીધી છે। ત્યારબાદ હવે પાત્રાના આપણે જે બીડા વાળીએ તેમાં મસાલામાં લસણવાળી લાલ ચટણી ઉમેરવાની છે। તો તેના માટે અહીં 20 થી 25 જેટલી લસણની કળીઓ લીધી છે મેં। 1.5 ચમચી જેટલી લાલ મરચું પાવડર છે તે ઉમેરી દીધું છે। થોડું એવું મીઠું છે તે ઉમેરી દીધું છે। તો અહીં લસણવાળી લાલ ચટણીને આપણે સૌપ્રથમ વાટી લેશું। ત્યારબાદ હવે પાત્રાના બીડા વાળવા માટે આપણે જે ચણાના લોટનું બેટર બનાવીએ તેના માટે સૌપ્રથમ મેં અહીં 1.5 કપ જેટલો ચણાનો લોટ જે છે તે લીધો છે। અને ત્યારબાદ હવે તેમાં આપણે અહીં થોડું એવું મીઠું એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। તો મેં અહીં 1 થી 1.5 નાની ચમચી જેટલું મીઠું છે તે ઉમેરી દીધું છે। અને લસણવાળી લાલ ચટણી જે આપણે રેડી કરી છે તે બધી જ લસણવાળી લાલ ચટણી અહીં ઉમેરી દઈશું। અને ત્યારબાદ હવે તેમાં અહીં આપણે 1 ચમચી જેટલો અજમો છે તેને બંને હાથમાં મસળીને અજમો જે છે તે ઉમેરી દઈશું। તો આ રીતે અજમો બંને હાથમાં મસળીને આપણે અજમાને પણ અહીં ઉમેરી દઈશું। અને ત્યારબાદ હવે તેમાં અહીં 1 થી 1.5 ચમચી જેટલા સફેદ તલ છે તે ઉમેરી દઈશું। અને સફેદ તલ ઉમેર્યા બાદ હવે અહીં 2 થી 3 ચમચી જેટલો ગોળ જે છે તે ઉમેરી દેવાનો છે। અને ત્યારબાદ હવે આપણે સૌપ્રથમ જે આંબલીને ઉકાળીને રાખી છે તે આંબલીને આ રીતે આંબલીના પાણીમાં આંબલીને એકદમ સરસ રીતે આપણે ચોળી લેશું, એટલે કે તેને સરસ રીતે આંબલીને ચોળી લેશું। અને ત્યારબાદ આંબલીનું પાણી જે ખટાશવાળું છે તેને અહીં આ રીતે ગાળીને આપણે જે ચણાના લોટનું બેટર બનાવવાના છીએ તેમાં ઉમેરી દઈશું। અને આ રીતે આંબલીનું પાણી ઉમેર્યા બાદ સૌપ્રથમ આપણે ચણાના લોટ સાથે આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી અને ત્યારબાદ હવે તેમાં થોડું પાણી ઉમેરતા જશું। અને અહીં આપણે આ રીતે જે ચણાના લોટનું બેટર બનાવવાનું છે તે રેડી કરી લેશું। તો આ રીતે થોડું પાણી ઉમેરતા જશું અને બેટરને આ રીતે રેડી કરી લેશું। અને એકદમ ઢીલું બેટર નથી બનાવવાનું, તેને આપણે જે અળવીના પાન હોય તેની ઉપર લગાવવાનું છે। તો આ રીતનું બેટર જે છે તે મેં રેડી કરી લીધું છે। અને આ રીતનું બેટર તૈયાર થઈ ગયું ત્યારબાદ અળવીના પાન જે છે તે એકદમ સરસ રીતે સાફ ધોઈ લીધા છે અને તેને કોરા કપડાં વડે લૂછી પણ લીધા છે। અને તેની ઉપરની વચ્ચેની જે જાડી નસો હોય તે પણ મેં કાઢી લીધી છે। તો વચ્ચેની જાડી નસો હોય તે જરૂરથી કાઢી લેવી। અને ત્યારબાદ હવે આપણે અળવીના પાનને આ રીતે લઈ લેશું, ઊંધી સાઈડ રાખી દઈશું અને તેની બધી બાજુ એકદમ સરસ રીતે આપણે જે બેટર રેડી કર્યું છે તે આ રીતે લગાવી લેશું। અને ત્યારબાદ હવે ઉપરના જે પાન હોય આ રીતે તેને વાળી લેશું અને તેની ઉપર હવે બીજું પાન મૂકી દઈશું અને બીજું પાન મૂકીને તેની ઉપર ફરીથી આપણે જે આ બેટર રેડી કર્યું છે તે લગાવી લેશું। અને બેટરને લગાવ્યા બાદ આ જ રીતે ઉલટું એક બીજું પાન મૂકી દઈશું અને તેની ઉપર બેટર લગાવીને આ રીતે 4 પાન મૂકીને હું બીડું જે છે તે વાળી લઈશ। તો આ જ રીતે મૂકીને આ રીતે અળવીના પાનનું બીડું જે છે તે વાળી લઈશ। અને અહીં 4 પાનના બીડા જે છે તે હું બનાવી રહી છું। અને આ રીતે આપણે પાન બનાવીને વાળીએ તો બીડા જે છે તે થોડા ટાઈટ વાળવા, એટલે કે ખુલશે પણ નહીં અને એકદમ સરસ રીતે ટાઈટ બીડા વળશે અને અંદરના પડ પણ એકદમ સરસ એવા બનશે। તો આ રીતે એકની ઉપર એક આ રીતે 4 પાન જે છે તે મૂકીને તેને આ રીતે ટાઈટ એ રીતે રોલ જે છે તે પાત્રાનો આપણે વાળી લેવાનો છે। અને લાસ્ટના ભાગે એવું લાગે કે જો
પાન જે છે તે વ્યવસ્થિત નથી ચીપકી રહ્યા, તો ઉપરથી થોડું એવું બેટર જે છે તે લગાવીને એકદમ સરસ રીતે ચીપકાવી લેશું. તો અહીં પાત્રાનો રોલ જે છે તે પહેલો રેડી થઈ ગયો છે અને આ રીતે 4 રોલ જે છે તે રેડી થયા છે. અને ત્યારબાદ હવે તેને આપણે પાત્રાને સ્ટીમ થવા માટે મૂકીશું, એટલે કે બાફવા માટે મૂકીશું. તો અહીં તેના માટે નીચે એક મેં આ રીતે ચાળણી જે છે તે ઊંધી મૂકી દીધી છે અને તેની ઉપર આ રીતે આપણે પાત્રાના જે રોલ એટલે કે બીડા વાળ્યા છે તેને અહીં મૂકી દઈશું અને એક બીડું જે છે તે ઉપરની સાઈડ આ રીતે આડું જે છે તેની ઉપર મૂકી દઈશ અને પાત્રાને આપણે અહીં 15થી 20 મિનિટ માટે સ્ટીમ થવા દેશું. તો આ રીતે પાત્રાને 15થી 20 મિનિટ માટે આપણે સ્ટીમ થવા દેશું અને 15થી 20 મિનિટ થઈ જાય ત્યારબાદ તેને ચેક કરી લેશું. તો અહીં એક ચપ્પુ ભરાવીને આપણે જોઈ લેશું. જો ચપ્પુ આ રીતે ક્લીન નીકળે તો સમજી જવું કે પાત્રા જે છે તે એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. અને ત્યારબાદ તેને હલકા એવા આપણે ઠંડા થવા દેશું રોલને અને ત્યારબાદ તેમાંથી આ રીતે કટ જે છે તે લગાવી લેશું, એટલે કે કાપી લેશું એને. તો અહીં પાત્રાને તમે આ રીતે બોઇલ કરેલા એટલે કે બાફેલા જ પાત્રાને તમે કેચઅપ સાથે ખાશો તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ઓઇલ ફ્રી રહે. અને આ રીતે બાફેલા પાત્રા પણ ગરમા ગરમ કેચઅપ સાથે કે પછી તીખી કઢી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો અહીં બધા જ પાત્રાના આ રીતે હું કટ કરી રહી છું અને જો તમે ચાહો તો તેને અહીં આપણે વઘાર પણ કરી શકીએ છીએ, પરંતુ મેં પાત્રાનો વઘાર જે છે તે નથી કર્યો. તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા પાત્રા. અને આ પાત્રા તમે ક્યારેય આ રીતે ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.